જેસી કરની વેસી ભરની. મિન્ટોઝ તમારી પાસેથી એવું જાણવા માંગે છે કે તમે આ સેવાના કાર્યો કરો છો એટલે કોઈ વ્યક્તિ સંસ્થા દ્વારા કદાચ તમને દાન મળતું હશે, અને જો હા તો ક્યાંથી આ સેવાનો લાભ લોકો મેળવે છે? મારું આ સવાલ મને ઘણા લોકો કરે છે. મારું 90% જેટલું જે ફંડ છે હું પોતે આપું છું, લકી છે. બીજું કે 95% જે ફંડ છે હું આપું છું. ગુજરાતમાં મારી એક એવી ચેનલ છે, યુટ્યુબ તો છે પણ ફેસબુક, ધીમે ધીમે યુટ્યુબમાં અર્નિંગ થઈ મારી. હું ઇવેન્ટ્સ કરું છું. મેં મારા જીવનમાં મેં આ જાહેર જનતામાં કે મીડિયામાં મેં કદાચ નહીં તો 1000 વખત કીધું છે કે હું મારી ઇન્કમના 99% રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. એક પણ રૂપિયો હું ઘરે નથી લઈ જતો. હું એવું હવે આ ભાઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ઈ લોકોએ વિચાર કર્યો હોય કે ના કર્યો હોય, મેં એના પોઈન્ટ પકડ્યા કે એકને એક ઇન્ટરવ્યુમાં તમે ખાલી જુઓ, પહેલા કે 90%, પછી કે 95%, અને બીજા ઇન્ટરવ્યુમાં કે હું મારા પોતાની કમાણીના 99%. તો ભાઈ તું પેલા એક આંકડો નક્કી કરી લે કે તું તારું કેટલું દાન કરે, કેમ કે બધા ઇન્ટરવ્યુમાં તું અલગ બોલે. અને જેટલા લોકો, જેટલી સંસ્થાઓ ભેગી થઈ છે ને, એને મારે ખાલી કહેવાનું કે તમે વિચારો કે એટલી કોઈ યુટ્યુબરની આવક આટલી કરોડો રૂપિયામાં ના હોય તો આની પાસે એવી કયા 2 નંબરની આવક છે? એવા કયા 2 નંબરની આવક છે? અને કાં તો પછી એને જે લોકોએ દાન આપ્યું છે એને છુપાવે છે કેમ? હું તો બધું ક્લિયર કટ જ બોલું છું. અને આટલી મોટી સંસ્થા ચલાવે છે જાની દાદા ટ્રસ્ટ, તો એ ટ્રસ્ટમાં કેમ અકાઉન્ટમાં પૈસા નથી લીધો ને અધર અકાઉન્ટમાં લે છે? તો એ ઓડિયન્સને કહું છું કે તાલી ના પાડો, એના પોઈન્ટ પકડો. આની બફાટ ઉપર તાલી નથી પાડવાની. આ તો એક્ટર છે, કલાકાર. આની એક્ટિંગોથી પબ્લિકોના દિલ જીતવા નીકળો છે. તો ત્યાં આગળ તાલી ના પાડો, આવા પોઈન્ટ પકડો. એને ખુદને ભાન નથી કે કેટલા ટકા દાન કરે છે ને હાલી નીકળો છે દાન ચોર. દાન લઈને લોકોને બ્લોક કરી દીધા છે. હરામખોર. પણ વેટ એન્ડ વોચ.